ગુજરાત રાજ્યમાં ખેલ મહોત્સવ જેવા અનેક ઉત્સવોથી અત્યારે રાજ્યના હજારો રમતવીરો આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યનું ગૌરવ વધારી રહ્યા છે। વચ્ચે પાલનપુરની અંદર 9.20 કરોડના ખર્ચે ઇન્ડોર કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં સ્પોર્ટ્સના અનેક ઇન્ડોર ગેમ્સની આયોજન કરવામાં આવ્યું હતું ને તેના ભાગ સ્વરૂપે 9.20 કરોડના ખર્ચે બનેલું આ સ્પોર્ટ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને હર્ષ સંઘવીએ અનેક રમતોનો આનંદ માણીને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું હતું। સાથે સાથે અનેક રમતવીરો સાથે તેમણે મુલાકાત કરીને રાજ્યના ગૌરવ વધારવા માટે રમતવીરોને પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું હતું। તો સાથે સાથે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સની અંદર ટોયલેટ બ્લોક, લોકર રૂમ, ફર્સ્ટ એડ રૂમ, સ્ટાફ રૂમ, સ્ટોર રૂમ, ફાયર સિસ્ટમ અને સીસીટીવી જેવી અનેક સુવિધાઓથી જિલ્લાના રમતવીરોને ઘર આંગણે સુવિધા મળી રહેવાની છે। જિલ્લા રમતગમત સંકુલ ખાતે આઉટડોર સુવિધાઓ તરીકે 200 મીટર એથ્લેટિક ટ્રેક, ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ અને વોલીબોલ કોર્ટ, કબડ્ડી તથા ખોખો મેદાન ઉપલબ્ધ છે। અતિરિક્ત રીતે એડમિન બ્લોક, સિક્યુરિટી કેબિન, ઇલેક્ટ્રિક રૂમ અને પાર્કિંગ સુવિધાઓ પણ આ સ્પોર્ટ કોમ્પ્લેક્સની અંદર બનાવવામાં આવી છે। તમામ રીતે આ સંકુલ ખેલાડીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેવાનું છે। ત્યારે આવનારા સમયમાં પાલનપુર ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાંથી હજારો રમતવીરો રાજ્યનું ગૌરવ વધારવા માટે રમતગમત માટે તૈયારી કરવાના છે।